નમસ્કાર, એસએમપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં સોસાયટીઓ વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે સ્થાનિક નગરસેવકોએ પાલિકાના સંકલનમાં રહી પાણીનો નિકાલ કર્યો. ઝઘડિયા પંથકમાં કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે જમીનોનું ધોવાણ, ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાના પગલે મેદાનમાં ઉતર્યા. આમોની ઢાઢર નદીમાં પાણીની આવકથી ખેતરોમાં પાણી સાથે મગરો ઘૂસ્યા હોવાના આક્ષેપ, ખેડૂતો ખેતરમાં ન જઈ શકતા હોવાના આક્ષેપ. ભરૂચના કેલોદ મંદિર નજીક ફુલવાડી મેલડી માતાનું મંદિર ભૂખી ખાડીમાં જળ સમાધિ લીધું હોય તેવા દ્રશ્યો. ભૂખી ખાડીના પાણી મંદિર સંકુલમાંથી દુકાનોમાં પ્રવેશતા વેપારીઓને નુકસાન. જંબુસરના ડાભા ગામે દીપડાએ 5 બકરાનો શિકાર કરતા ગામમાં ભયનો માહોલ, પશુપાલકો માટે ચિંતાનો વિષય. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં સોસાયટીઓમાં ભરાયેલા પાણીના નિકાલ માટે સ્થાનિક નગરસેવકોએ પાલિકાને સાથે રાખીને પાણીના નિકાલના પ્રયાસો કર્યા હતા. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ સતત 3 દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 હેઠળ આવેલી અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની પ્રી મોન્સૂન તૈયારીઓ અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા સ્થાનિકોમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અસંતોષ જોવા મળ્યો હતો. જોકે વરસાદી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક નગરપાલિકાના સભ્યો અને પાલિકાનું તંત્ર સતત સ્થળ ઉપર રહીને પાણીના નિકાલ માટે પ્રયાસ કરી રહ્યું હતું. આખરે વરસાદ બાદ 5 દિવસની જહેમત પછી પ્રેશર મશીનની મદદથી ડ્રેનેજ લાઇનની સફાઈ અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થતાં સોસાયટીઓમાં ભરાયેલું પાણી ઓસરાયું હતું, જેના પગલે સ્થાનિક રહેવાસીઓએ રાહત અનુભવ્યો હતો. સ્થાનિકોની માંગ છે કે આગામી ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી વધુ અસરકારક રીતે કરવામાં આવે તેમજ ડ્રેનેજ નેટવર્કનું પણ સમયસર જાળવણી અને કામ કરવામાં આવે તેવી માંગ કરી છે. છેલ્લા સમયથી જે અનરાધાર વરસાદ પડ્યો ભરૂચ જિલ્લામાં અને સાથે સાથે ભરૂચના અમુક વિસ્તારોમાં જે કંઈ પશ્ચિમ વિસ્તાર છે એમાં સમગ્ર સોસાયટીઓ પાણીમય બની ગઈ હતી અને અમે ચૂંટાયેલા સભ્યોએ આજીજી નાખી અમારા તંત્ર વિભાગ તરફથી અને તંત્ર વિભાગથી ખૂબ જ સરાહનીય કામગીરી માટે અમને જે કંઈ સાધન સંપન્ન જોઈતું હતું એ ખડે પગે પોતે વિઝિટ લીધી અને એમાં કલેક્ટર શ્રી અને પ્રાંત મેડમ સાહેબ અને અમારા ચીફ ઓફિસર સાહેબ અને એમના જીએસઆરટીસી ને એમને કીધું અને અહીંયા તમામ લોકો હાજર રહી
અને અમને આશ્વાસન આપ્યું અને સાધન સામગ્રી આપી અને પાણી આજે સમગ્ર ઉતરી ગયું છે. અને સાથે સાથે મીડિયાનો પણ એટલો જ આભાર હું વ્યક્ત કરીશ કે અમારા જે કંઈક અહેવાલ હતા એ મીડિયામાં પ્રસારિત થયા અને એમને પણ ઉજાગર કર્યા. સાથે સાથે એમનો પણ આભાર માનીશ અને સમગ્ર તંત્રનો પણ આ તબક્કે વહીવટી તંત્ર પણ વિઝિટ કરી એ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. ઝઘડિયા પંથકમાં કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે જમીનોનું ધોવાણ થતા ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે જમીનોનું મોટા પાયે ધોવાણ થઈ ગયું છે. ડ્રોન કેમેરાના અવકાશી દ્રશ્યના ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે. ખેડૂતોના મતે નદીમાં ધસમસતા વહેણના કારણે 10 એકર જેટલી જમીનમાં ધોવાણ થયું છે. ખેડૂતોનો કેળ, કપાસ અને શાકભાજીનો ઊભો કાવેરી નદીના વહેણમાં તણાઈ ગયો હોવાનો આક્ષેપ થયો છે. ખેડૂતોએ પ્રોટેક્શન વોલ બનાવવા સાથે નુકસાનીનો સર્વે કરાવી સહાય ચૂકવવાની માંગ કરી છે. મારું નામ કેતનભાઈ કાંતિભાઈ રાણીપુરાનો રહેવાસી છું. અમારા ગોમાદેવની ખાડી પાસે ખેતર છે મોરા વગો, એમાં સખત પ્રમાણમાં ધોવાણ છે. છેલ્લા 10 વર્ષથી 200 એકર જમીનનું ધોવાણ લાગ્યું છે. હમણાં જે હાલ વરસાદ પડી અમારે 20 વીઘા જમીન એક જ દિવસમાં ખોદાણ લાગ્યું છે. એમાં કેળનું વાવેતર હતું, કપાસનું વાવેતર હતું, બધું મોટા પાયે નુકસાન થયું છે. હવે સરકારને અમારે એક જ વિનંતી છે કે અમને વળતર આપે તથા અમારી જમીન ખરીદી લે, મોટા પાયે વળતર આપે એ જ અમારી વિનંતી છે સરકારને. તંત્રમાં કોઈ રજૂઆત તંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. રીતેશભાઈ સાહેબ ગયા વર્ષે આવ્યા હતા, પણ એનો કોઈ ઉલ્લેખ હજુ આજે નિરાકરણ આવ્યું નથી. અંદાજિત કેટલા એકર જમીન હશે જે ધોવાણમાં ગઈ હશે? ધોવાણમાં અંદાજિત 200 એકર જમીનનું ખોદાણ છે. કેટલા ખેડૂતો પાયમાલ થયા છે? ઓછામાં ઓછા 25-30 ખેડૂત પાયમાલ થઈ ગયા છે. મારું નામ અંકિતભાઈ સનુભાઈ પટેલ છે. હું રાણીપુરાનો રહેવાસી છું. છેલ્લા 10 વર્ષથી 200 વીઘા જેટલી જમીન આ કાવેરી નદીનું પાણી આવે ધોવાણ થાય છે ને હાલમાં અત્યારે મારી 60 વીઘા જમીન ધોવાઈ ગઈ છે. સરકાર પાસે કઈ આશા છે કે આપ વળતર આપે? કેટલા ખેડૂતો હશે જે પાયમાલ થયા હશે? 15-20 જેટલા ખેડૂતો. ભરૂચના કેલોદ નજીકની પુલવાડી મેલડી માતાનું ભૂખી ખાડીમાં જળ સમાધિ હોય તેમ ભૂખી ખાડી ગાંડી તૂર બનતા મંદિરના સંકુલમાં પણ પાણી ફરી વળતા વેપારીઓને પણ મોટું નુકસાન થયું છે. ભરૂચ શહેરના બાયપાસ ચોકડીથી 20 કિમીના અંતરે આવેલા કેલોદ ગામ નજીક ભૂખી ખાડી પસાર થતી હોય અને આ ભૂખી ખાડીમાં બિરાજમાન મેલડી માતાના મંદિરનું પણ દર્શનનું અનેરું મહત્વ રહ્યું હોય. ભૂખી ખાડીમાં માતાજી હાજર હોવાનું કારણે ભૂખી ખાડી પુલવાડી મેલડી માતાના દર્શન અને પૂજા માટેના દર રવિવાર અને મંગળવારના રોજ ભક્તો ગુજરાતભરમાંથી ઉમટે છે. ફૂલવાડી મેલડી માતાના દર્શનનું અનેરું મહત્વ હોય અને હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વડોદરાથી પાલે થઈ ભૂખી ખાડીમાં નવા નીર આવતા ફૂલવાડી મેલડી માતાનું ડેરીવાળું મંદિર પણ ભૂખી ખાડીના પાણીમાં જળ સમાધિ હોય તેમ સંપૂર્ણ ભૂખી ખાડીના પાણી 35 ફૂટની ઊંચાઈએ મંદિરના સંકુલમાં ફરી વળતા અને ભૂખી ખાડીના પાણી મંદિર નજીક વેપાર કરતા વેપારીઓની દુકાનોમાં ફરી વળતા દુકાનમાં રહેલા માતાજીના ફોટાઓ, ચૂંદડી અને વિવિધ દેવી દેવતાઓના મોંઘા દોઢ ફોટા, કટલરી તથા વિવિધ ખાણીપીણીની સામગ્રીઓને પણ મોટું નુકસાન કર્યું છે. ભૂખી ખાડીના પાણીમાં સ્વાહા થતાં વેપારીઓને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવી ગયો છે. જોકે સંપૂર્ણ પાણી ઘણે અન્ય ખેતરોમાં પણ ફરી વળતા ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતોનો ખેતી તો નિષ્ફળ ગયો છે, પરંતુ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની વચ્ચે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે, ભરૂચમાં પણ નર્મદા નદી હોય કે ભૂખી ખાડી હોય, નવા નીરની આવક થઈ છે. નવા નીરની આવક થવાના સાથે સાથે જે ભૂખી ખાડી છે તે ગાંડી તૂર બની છે અને ખેડૂતોના ખેતરોમાં પાણી પ્રવેશી ગયા છે. ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીકની ખાડી છે જ્યાં નીચે આ જે વૃક્ષ છે તેની નીચે એ મેલડી માતાનું એક અતિ પૌરાણિક ડેરી આવેલી છે જે હાલ ગરકાવ છે. સંપૂર્ણ જે ભૂખી ખાડીનું જે પાણી છે તે કેલોદ મંદિરનું જે પટાંગણ છે તેમાં પણ ફરી વળ્યું છે, દુકાનોમાં ફરી વળ્યું છે અને છેક સુધી આપણે વાત કરીએ તો આ જે સંપૂર્ણ ભૂખી ખાડીના પાણી છે તે તમામ આજુબાજુના જે ખેતરો છે તેમાં પ્રવેશી ગયા છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો છે અને ભૂખી ખાડી ગાંડી તૂર થતાં
લોકોની ચિંતા વધી ગઈ છે. એટલે કે અહીંયા જે શ્રદ્ધાળુઓ આવતા હોય છે દર્શનાર્થે, તેમના માટે દર્શન કરવાનું પણ બંધ કરવામાં આવ્યું છે, એટલા માટે કે ભૂખી ખાડીમાં કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી, એટલા માટે કે સંપૂર્ણ મંદિર જ પાણીમાં ગરકાવ છે અને જો કોઈ નીચે ઉતરે અને ડૂબી જવાનો ભય રહે તેવી શક્યતાઓ છે, જેના કારણે અત્યારે ભૂખી ખાડીમાં કોઈને પ્રવેશ આપવામાં નથી આવતો. પરંતુ ભૂખી ખાડી ગાંડી તૂર થતાં સંપૂર્ણ પાણીનો પ્રવાહ આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, SNB ન્યૂઝ, ભરૂચ. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે કિંજલ કેમિકલના વેસ્ટથી ખેતીને નુકસાન થતું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલા કિંજલ કેમિકલ કંપની દ્વારા ગત 7 જુલાઈ 2026ના રોજ કોઈ અગ્રામ્ય કારણોસર મોટા પાયે કેમિકલ જાહેરમાં છૂટ્યું હતું, જેના કારણે કંપનીની બાજુમાં આવેલા ખેતરમાં કેળના ઊભા પાકને મોટું નુકસાન થયું હોવાનો આક્ષેપ કર્યો છે. જે બાબતે 1 માસ થવા આવ્યો હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ખેડૂત સંજય દેસાઈ તથા અન્ય ખેડૂતો ઝઘડિયા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા પહોંચી ગયા હતા. આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે કિંજલ કેમિકલ કંપની દ્વારા છેલ્લા 3 વર્ષથી કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે ખેડૂતોને તેમજ જાહેર હિતને ભારે નુકસાન થઈ રહ્યું છે. કંપની દ્વારા દર વર્ષે કેમિકલ વેસ્ટ યુક્ત પાણી ખેતરમાં છોડવામાં આવે છે, જેના કારણે ઊભા પાક તેમજ ખેતીની જમીનને ફળદ્રુપ જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે. કેમિકલ વેસ્ટ ખેતરમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે કેળના અંદાજે 1500 થી 2000 થડને મોટું નુકસાન થયું હોવાનો આક્ષેપ કરતું આવેદનપત્ર પાઠવ્યું છે. મારું નામ સોહિલકુમાર હરેશભાઈ દેસાઈ છે. જાતે હું એડવોકેટ ને ખેડૂત છું. અમારા ગામના પાદર પર એટલે સ્ટેન્ડ પર આવેલ કિંજલ કેમિકલ, જેના દ્વારા 7/7/2026ના રોજ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરેલો, એ નિકાલ અમારા ખેતરમાં આવેલો ને એટલા વિપુલ પ્રમાણમાં કેમિકલનો નિકાલ કરેલો હતો કે જેનાથી અમારા ખેતરમાં 2 થી 2.5 વીંગા જેટલો પાક એટલે આશરે 1500 થી 2000 જેટલા પ્લાન્ટ કેળના ઊભા લૂમ સાથેના બળી ગયા અને 1 ફૂટ જેટલો કેમિકલનો થર ત્યાં ગાડી જામી ગયેલો છે. એ બાબતે અમે જે તે સમયે મામલતદાર શ્રી, નાયબ કલેક્ટર સાહેબ શ્રી, પોલીસ અધિકારી શ્રી, ખેતીવાડી વિભાગ, GPCP કચેરી, સ્વાગત પ્રોગ્રામ, પછી બાગાયત કચેરી, તમામને અમે લેખિત અરજી કરેલી હતી. તેમ છતાંય ફક્ત GPCPએ એમના રિપોર્ટ લઈ અને હકારાત્મક નિકાલ કરી સ્વાગત પ્રોગ્રામમાં રજૂ કરેલ, પણ ત્યારબાદની કોઈ પ્રક્રિયા કરેલ નથી. અમને જે કંઈ નુકસાન થયેલું છે એ નુકસાનનું હજી વળતર માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવેલી નથી. જે બાબતે આજે આટલા સમય વીતી જવા પછી પણ કોઈ પણ જાતની એક્શન ના લેવાય, એટલા માટે અમે લોકોએ આજે નાયબ કલેક્ટર શ્રી ઝઘડિયાને એક આવેદનપત્ર પાઠવેલું છે અને કિંજલ કેમિકલ દ્વારા એક કરજણ કેનાલ યોજનાની એક અંડરગ્રાઉન્ડ કેનાલ જાય છે, જેને દુરસ્ત કરી તેના પર પાકું અને સ્થાયી બાંધકામ કરેલું છે, જેને સત્વરે દૂર કરવા, કારણ કે કેનાલ એ ખેડૂતોની જીવાદોરી છે. તો એનાથી જે ખેડૂતોના હિતને નુકસાન થયેલું છે, જે નુકસાન ભરપાઈ કરવા તેમજ ખેડૂતોના હિત રક્ષક બની એમનું આ અવૈધ દબાણ છે તે દૂર કરવામાં આવે, એ બાબતનું આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપેલું છે. અને એમનું લાયસન્સ પૂરું થતું હતું અને લાયસન્સનું ત્યાં આગળ રિન્યુઅલ માટેની પ્રક્રિયા ચાલતી, તે સમયમાં આ બધા જે કેમિકલ વેસ્ટ છોડવાનું ને એ બધી પ્રક્રિયા જે થયેલી છે તે સમયમાં થયેલી છે. એટલે સાહેબ કંઈ નહીં ને કંઈક જગ્યાએ કોઈક જગ્યાએ આપણા તંત્રથી પણ કોઈક ચૂક થઈ રહેલી હોય એવું જણાઈ આવતું હતું, જેથી કરીને એ ચૂક એક આગળ જતાં કોઈ નુકસાન ના કરે, એ સંદર્ભે આજે અમે પ્રાંત સાહેબને એક આવેદન પાઠવેલું છે. આમોદના મલ્લા તળાવમાં મગર દેખાતા લોકોમાં કુતૂહલ ઊભું થઈ ગયું છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના શહેરના મલ્લા તળાવમાં બુધવારે મગર દેખાતા આસપાસના વિસ્તારમાં ભારે કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું. મગર દેખાયાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો તળાવ પાસે ઉમટી પડ્યા હતા અને તેને જોવા માટે ટોળે ટોળા એકત્ર થયા હતા. સ્થળ ઉપર લોકોની ભીડ જામ થતાં જ થોડો સમય માટે ચહલપહલ જોવા મળી હતી. તળાવમાં મગર દેખાવાની ઘટનાએ સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે સાવચેતીની લાગણી પણ ઊભી કરી હતી. નારાયણ વિદ્યાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની નારાયણ વિદ્યાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભનું સફળ આયોજન SSC HSCમાં A1 ગ્રેડ મેળવનારા 21 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. 100માંથી 100 ગુણ મેળવનારા 8 વિદ્યાર્થીઓને વિશેષ સન્માન કરાયું હતું. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ અંગ્રેજીમાં પણ 100% પરિણામ આવનાર શિક્ષકોનું પણ
વિશેષ સન્માન કરાયું હતું. પરમ પૂજ્ય ધ્યાન યોગ શ્રી નારાયણ સ્વામીજીના પ્રેરણાદાયીથી આરસી વચનથી વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવતો વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવતો સમારોહ વાલીઓ અને ઉપસ્થિત મહેમાનો માટે યાદગાર બન્યો હતો. નારાયણ વિદ્યાલયની અંદર રિઝલ્ટ કહીએ 10માના 12માના બાલ મંદિરથી 12 સાયન્સ સુધી કોમર્સ અને ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ ચાલે છે. 21 વિદ્યાર્થીઓ A1 માં આવ્યા છે ટોટલી બધા વિદ્યાર્થીઓ અને હમણાં આ લોકોનું સન્માન કરશો. 10મા ધોરણમાં જે પહેલો નંબર આવી છે 55.67% લાવનારી કાવ્યા જે 90% અંધ છે અને છતાં પણ એ આવી છે સમાજ વિદ્યામાં 100માંથી 100 માર્ક લાવી છે. પહેલો નંબર 55.20% લાવ્યો. 100% રિઝલ્ટ પણ છે. 12 સાયન્સ ગુજરાતી માધ્યમ અને 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમનું રિઝલ્ટ 100% આવ્યું છે અને શિક્ષકોને પણ આપણે તાલીમના ગગડાથી અભિનંદન આપીએ. જંબુસરના ડાભા ગામે દીપડાએ 5 બકરાનો શિકાર કરતા ગામમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામે 5 બકરાઓને રાત્રિના સમયગાળા દરમિયાન દીપડાએ શિકાર કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દીપડાના પંજાના નિશાનો પણ મળી આવતા ગામમાં ભયનો માહોલ ઉભો થયો છે. તબેલામાં બાંધેલા 5 બકરાનો શિકાર કરતા 5 બકરા મોતે ભેટ્યા છે. ડાભા ગામના વાડી વિસ્તારમાં ઘટના બની હોવાના અહેવાલો સામે આવ્યા છે. તોસીફ ઇકબાલ પશુપાલક સાથે સંકળાયેલા છે અને તેમણે પોતાના ઘર આંગણે બકરા મૂક્યા હતા. તે દરમિયાન દીપડાએ શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. સીમા વિસ્તારમાં જતા ખાસ કરીને ખેડૂતોને ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. રાત્રિ દરમિયાન દીપડો ન પકડાય ત્યાં સુધી લોકોએ રાત્રિ દરમિયાન ઘરની બહાર ન નીકળવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે. ત્યારે હાલ તો 2 બકરાના મોત થતા પશુપાલકને નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. આમોદી ઢાઢર નદીમાં પાણીની આવકથી ખેતરોમાં પાણી સાથે મગરો ઘૂસતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં પણ નદી નાળા અને ખાડીઓમાં નવા નીર આવતા ભૂખી ખાડી પાસે આવેલી આમોદ તાલુકાની ઢાઢર નદીમાં પણ સતત પાણી આવક થતા ઢાઢર નદીમાં નવા નીરને કારણે વડોદરા તરફથી આવતી ઢાઢર નદીમાં આમોદ ઢાઢર નદીમાં પણ મોટા પ્રમાણમાં મગરો વસવાટ કરે છે. ઢાઢર નદીના નીર સતત 97 ફૂટને પાર કરીને આજુબાજુના ખેતરોમાં તથા નીચાણવાળા ગામોમાં પણ ઢાઢર નદીના પાણી ફરી વળ્યા હોય, જેના પગલે ખેડૂતોના ખેતરોમાં પણ ઢાઢર નદીના પાણી સાથે મગરોનો પણ ભય ઊભો થતાં ખેડૂતો પણ પોતાના ખેતરમાં ખેતી કરવા જઈ શકતા નથી. સતત પાણી ઢાઢર નદીમાં વહેતા થતાં જ ખેડૂતોમાં પણ પોતાના ખેતરમાં જતા પણ તેઓ ભય અનુભવી રહ્યા છે. ઢાઢર નદીમાં પાણી ઓસરાયા અને ખેતરમાંથી પાણીનો નિકાલ ક્યારે થશે તે પ્રશ્ન ઊભો થયો છે. જોકે આમોદ ઢાઢર નદી ઉપરનો બ્રિજ પણ જોખમી હોય અને ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા બ્રિજની મરામત પણ કરવામાં આવી, પરંતુ અન્ય ઘણા ભાગો હજુ પણ જર્જરિત હોય, પિલ્લરો પણ નજીક છૂટા હોય અને મોટા વાહનો પસાર થાય તો બ્રિજ જમ્પિંગ પણ થતો હોય, જેના કારણે તૂટી જવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ઓવરટેક કરવા જતા મોપેડ ચાલક ડિવાઈડર સાથે અથડાઈ જતા ગંભીર ઈજાના પગલે સારવાર અર્થે ખસેડાયો હતો. અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર મોપેડ સવાર યુવકને ગંભીર અકસ્માત નડ્યો હતો. યુવક અંકલેશ્વર તરફથી આવી રહ્યો હતો. તે દરમિયાન તેણે આગળ જઈ રહેલા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા મોપેડ ડિવાઈડર સાથે જોરદાર ભટકાઈ હતી. અકસ્માતના પગલે યુવકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકોએ તાત્કાલિક દોડી આવી બાદમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવને પગલે થોડા સમય માટે બ્રિજ ઉપર વાહન વ્યવહાર થંભી ગયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં સોસાયટીઓ વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે સ્થાનિક નગરસેવકોએ પાલિકાના સંકલનમાં રહી પાણીનો નિકાલ કર્યો. ઝઘડિયા પંથકમાં કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે જમીનોનું ધોવાણ, ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાના પગલે મેદાનમાં ઉતર્યા. આમોની ઢાઢર નદીમાં પાણીની આવકથી ખેતરોમાં પાણી સાથે મગરો ઘૂસ્યા હોવાના આક્ષેપ, ખેડૂતો ખેતરમાં ન જઈ શકતા હોવાના આક્ષેપ. ભરૂચના કેલોદ મંદિર નજીક ફુલવાડી મેલડી માતાનું મંદિર ભૂખી ખાડીમાં જળ સમાધિ લીધું હોય તેવા દ્રશ્યો. ભૂખી ખાડીના પાણી મંદિર સંકુલમાંથી દુકાનોમાં પ્રવેશતા વેપારીઓને નુકસાન. જંબુસરના ડાભા ગામે દીપડાએ 5 બકરાનો શિકાર કરતા ગામમાં ભયનો માહોલ, પશુપાલકો માટે ચિંતાનો વિષય. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.